અમરેલી જિલ્લામાં ફરી એકવાર રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે। લાઠી તાલુકાના અડતાળા ગામે ઘર બહાર નીકળેલા માત્ર 3 વર્ષના માસૂમ બાળક ઉપર હડકાયા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના અડતાળા ગામે રખડતા શ્વાનના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। ઘર બહાર નીકળેલા 3 વર્ષના ભીમો નામના માસૂમ બાળક ઉપર અચાનક હડકાયા શ્વાને હુમલો કરી દીધો હતો। હુમલો એટલો ભયાનક હતો કે બાળકના માથા અને પીઠના ભાગે ગંભીર બચકા ભરાયા હતા। બાળકની ચીસો સાંભળતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવવામાં સફળતા મળી હતી। ગંભીર રીતે ઘવાયેલા બાળકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જે તેની સારવાર ચાલી રહી છે। મારું નામ ભૂપતભાઈ મંગાભાઈ રાતડિયા, ગામ અડતાલા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। શું બનાવ બન્યો તો? આ કૂતરું હડકાયું, કૂતરું કવડી ગયું હતું। છોકરો બહાર નીકળ્યો, ત્યાં કૂતરું હડકાયું, કૂતરું આવ્યું, તરબર કવડી ગયું। ક્યાં બનાવ ક્યાં બન્યો હતો? અડતાલા ગામમાં, મારા ઘરની મોરે। છોકરો ઘરની બહાર નીકળ્યો તો? ઘરની બહાર નીકળતા જ કેટલા કૂતરા હતા એવું કઈ? કૂતરા એક જ કૂતરું હતું, હડકાયું કૂતરું હતું, એક જ હતું। પછી કે કઈ રીતે તમે છોકરાને બહાર અમે ઘરે કોઈ હતા નહીં, તરત ત્યાં બીજી બાજુવાળા તરત થોડી ત્યાં પોગી ગયા। અમે કોઈ ઘેરે લોકો હતા નહીં। એના મમ્મી પપ્પા એ બધા મારી ઢોર લઈને ગયા હતા। બાળક એકલું છે? બાળક એકલું હતું, ઘરેથી બહાર નીકળ્યા ભેગું બધા ઉપાડી લીધી। શેમાં લાવ્યા તમે અમરેલી સિવિલ અત્યારે હોસ્પિટલ? પ્રાઇવેટ વાહનમાં અમે લેવા। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।